મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જ્યાં વરેઠા અને ડાભલામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે। બાળકો હાલમાં વડનગર અને અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે। બંને બાળકોના ઘરોની આસપાસ સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે। હાલમાં સેમ્પલ પુના લેબમાં મોકલવામાં આવ્યા છે। ચાંદીપુરા વાયરસનો કહેર દિન ડરાવી રહ્યો છે અને જે બાળકોને આ વાયરસનું સંક્રમણ થઈ રહ્યું છે તેને લઈને હવે તપાસ પણ હાથ ધરી દેવામાં આવી છે। હાલ મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા। વરેઠા અને ડાભલા આ બંને ગામોની અંદર બે બાળકોની અંદર ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા। બાળકોને હાલ વડનગર અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। તેમના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને સેમ્પલ્સ અત્યારે તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે, પરંતુ જે બાળકોના ઘર આસપાસમાં સર્વેલન્સની કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। પુનાની લેબમાંથી સેમ્પલ્સમાં શું પરિણામ આવે છે તેના પરથી આ સમગ્ર મામલે કાર્યવાહી આગળ તેજ થશે, પરંતુ હાલમાં વડનગર અને અમદાવાદ સિવિલની અંદર આ બંને બાળકોને સારવાર આપવામાં આવી રહી છે। વરેઠા અને ડાભલામાં આ બંને બાળકોને લઈને હાલ સર્વેલન્સની કામગીરી પણ ચાલી રહી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે મહેસાણાથી સંવાદદાતા મનીષ, બે કેસ સામે આવ્યા છે, તેને લઈને શું તજવીજ આપ ત્યાં જોઈ રહ્યા છો? જી, ચાંદીપુરાના કેસને લઈને આરોગ્ય વિભાગ હવે સાબદું થયું છે। મહેસાણા વરેઠા અને ડાભલામાં શંકાસ્પદ ચાંદીપુરાના બે કેસ નોંધાવવામાં આવ્યા છે, જેની અંદર સેમ્પલ લઈને એના સેમ્પલ પુના લેબ ખાતે મોકલી દેવામાં આવે છે। જે બંને બાળકોને શંકાસ્પદ ચાંદીપુરા દેખાયો છે, બંનેને માંથી એકને વડનગર અને બીજાને બાળકને અમદાવાદ સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે। હાલ બંને સારવાર હેઠળ છે। બંને શંકાસ્પદ જે કેસ છે એના સેમ્પલના નમૂનાના રિપોર્ટ આવ્યા પછી ચોક્કસપણે ખબર પડશે કે એમને કેટલી અસર છે કેટલી નથી। આરોગ્ય વિભાગ દ્વારા પણ બાળકોના ઘરની આસપાસ તેમજ ગામમાં પણ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે જરૂરી દવાનો છંટકાવ સહિતની કામગીરી પણ કરવામાં આવી છે। આ ઉપરાંત ચાંદીપુરાને લઈને વેન્ટિલેટર અને આઈસીયુની જરૂર હોય તો એક્સપર્ટ ડોક્ટરની સારવાર મળી રહે તેના માટે અમદાવાદ સિવિલમાં બાળકને રિફર કરી દેવામાં આવ્યું હતું અને બંને બાળકોને હાલમાં આરોગ્ય ટીમની સર્વેલન્સ હેઠળ હાલ રાખવામાં આવે છે। જી આભાર મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો બંને ગામ અને ત્યાં શંકાસ્પદ કેસ આવતા હવે સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે અને તેને લઈને આગામી સમયની અંદર આ વિસ્તારમાંથી અન્ય કેસ વધે નહીં તે માટેની તજવીજ શરૂ કરાય છે।